તારીખ 5 ઓગસ્ટ 2026 દિવસ બુધવાર નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગાસ। આજે નિફ્ટી 50ના 5 મિનિટના ચાર્ટમાં શરૂઆતમાં બજારમાં બેરિશ પ્રેશર જોવા મળ્યું અને ભાવ ધીમે ધીમે નીચે સરકતો રહ્યો। દિવસ દરમિયાન લગભગ 24,498 આસપાસ સેલ સાઇડ લિક્વિડિટી સ્વીપ થઈ, જ્યાંથી સ્માર્ટ મનીની મજબૂત બાઇંગ જોવા મળી। ત્યારબાદ માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બોસ આપીને ઝડપી રિકવરી કરી અને દિવસના અંતે લગભગ 24,625 સુધી પહોંચી ગયો। એટલે કે દિવસના અંતમાં બુલ્સે ફરીથી પોતાની તાકાત બતાવી। આવતીકાલ માટે 24,640મી 24,670નો વિસ્તાર ખૂબ મહત્વનો રહેશે। જો આ ઝોન ઉપર રીટેસ્ટ સાથે સસ્ટેઇન્ડ ક્લોઝિંગ મળે તો બુલિશ કન્ટિન્યુએશનની શક્યતા વધી શકે છે, પરંતુ જો આ લેવલ પરથી ફરી સેલિંગ આવે તો પુલબેક પણ જોવા મળી શકે। યાદ રાખો, માત્ર મોટી ગ્રીન કેન્ડલ જોઈને એન્ટ્રી ન લેવી। હંમેશા લિક્વિડિટી, પ્રાઇસ એક્શન અને કન્ફર્મેશનની રાહ જોવી અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરવું। ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ, એજ્યુકેશનલ પર્પસ માટે છે। આ કોઈપણ પ્રકારની બાય કે સેલની સલાહ